હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ હેલ્ધી, મોંમાં મૂકતા જ મેલ્ટ થઈ જાય અને બનાવવામાં બિલકુલ ઇઝી મિક્સ લોટની ગોળ પાપડી કે પછી સુખડી. કોઈ પણ પાક કે ચાસણી વગર ઇઝી મેથડથી બનાવશું. ઠંડીની સિઝનમાં આનો એક પીસ પણ ખાઈ લીધો તો બહુ જ ફાયદો કરશે. અને અહીંયા આપણે ઘઉંના લોટનો જ નહીં પણ સાથે બીજા લોટ પણ મિક્સ કર્યા છે અને એને હેલ્ધી બનાવી છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ મિક્સ લોટની ગોળ પાપડી કે સુખડી. ગોળ પાપડી બનાવવા માટે સૌથી પહેલાં બધા જ લોટને મિક્સ કરી લઈએ. મેઝરમેન્ટ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીને સેટ કરી લો. હું આ વાટકીના માપથી 1.5 વાટકી ઘઉંનો લોટ લઈ રહી છું. નોર્મલ લોટ છે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ. 1 કપ રાગીનો લોટ નાખશું અને 1/4 વાટકી બેસન લેશું, જેથી એનો ટેસ્ટ પણ સારો આવે અને રાગીનું જે ડ્રાયનેસ હોય છે એ બેસનથી બેલેન્સ થઈ જાય અને ગોળ પાપડી સોફ્ટ બનશે. મિક્સ કરી લેશું સારી રીતે બધા જ લોટને એકવાર. અને તમે ચાહો તો આની અંદર 2 મોટી ચમચી બાજરીનો લોટ પણ એડ કરી શકો છો. તો લોટ મેં મિક્સ કરી લીધો છે. હવે એને સાઈડ પર કરી લઈએ અને બાકીની તૈયારીઓ કરી લઈએ. હવે લેશું એક પેન, એમાં એડ કરશું 1/2 કપ બદામ અને 1/2 કપ કાજુ લેશું. અહીંયા આપણે જે ડ્રાય ફ્રૂટ્સ યુઝ કરી રહ્યા છીએ એ તમે તમારી પસંદગીના હિસાબે વધતા ઓછા પણ કરી શકો છો. સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે એને રોસ્ટ કરી લેશું. હલકા સ્પોટ આવી જાય ત્યાં સુધી જ રોસ્ટ કરશું. એનાથી ગોળ પાપડી ખરાબ નહીં થાય, કારણ કે નટ્સને જો કાચા જ એડ કરશું તો એક અલગ ટાઈપની સ્મેલ આવી જતી હોય છે અને ગોળ પાપડી જલ્દીથી ખરાબ થઈ જાય છે. એટલા માટે હલકા શેકીને લેવા બહુ જ જરૂરી છે. હવે થોડા રોસ્ટ થઈ ગયા છે તો પછી એમાં એડ કરશું પિસ્તા 1/4 કપ. પિસ્તા જલ્દીથી રોસ્ટ થઈ જાય છે એટલે એને પછીથી એડ કરશું. 1 થી 2 મિનિટ માટે આ જે નટ્સ છે એ સારી રીતે રોસ્ટ થઈ ચૂક્યા છે. હવે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું અને એ જ પેનમાં 1/2 કપ નાળિયેરને પીસીસમાં કટ કરીને લીધા છે. એકદમ સ્લો ફ્લેમ પર ચારેય બાજુથી સારી રીતે રોસ્ટ કરી લેશું. પીસીસની જગ્યાએ એને ગ્રેટ કરીને પણ તમે લઈ શકો છો અને એને ચલાવતા જઈને કલર ચેન્જ ન થાય ત્યાં સુધી રોસ્ટ કરતા રહેવાના છે. 3 થી 4 મિનિટમાં સ્લો ફ્લેમ પર આપણે કોપર કલર આવી જશે. હલકો ગોલ્ડન કલર આવી ગયો છે તો એને ટ્રાન્સફર કરી લેશું પ્લેટમાં. હવે એને ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈએ. બધી જ વસ્તુ ઠંડી થઈ ગઈ છે તો એક મિક્સી જારમાં કાજુ, બદામ, પિસ્તા અને નાળિયેરને એડ કરી લેશું. આપણે એને પૂરો ફાઇન પાવડર નથી કરવાનો, કોર્સ રાખવાનો છે. એને પલ્સ મોડ પર 1 થી 2 સેકન્ડ માટે ફેરવશું. તો આ જુઓ, આ ટાઈપનો દરદરો પાવડર રેડી કરી લીધો છે. અને હવે અહીંયા મેં 1/2 કપ ગુંદર લીધો છે, એને પણ મિક્સ કરી ગ્રાઇન્ડ કરી લેશું. તો જુઓ, ગુંદરનો પણ બારીક પાવડર કરી લીધો છે. આનું ટેક્સચર એક્ઝેક્ટલી સેન્ડ એટલે કે રેતી જેવું આવશે. એકદમ બારીક પાવડર નથી કરવાનો. હવે ગોળ પાપડી બનાવવાનું શરૂ કરશું, પણ એના પહેલાં આપણે જે પ્લેટ લીધી છે ગોળ પાપડીને સેટ કરવા માટે, તો એને પહેલાં ઘીથી ગ્રીસ કરી લેશું અને એના ઉપર બટર પેપર લગાડશું. મિક્સ લોટની ગોળ પાપડી કરતી વખતે બટર પેપર જરૂરથી લગાવો, કારણ કે આપણે રાગીનો લોટ યુઝ કરી રહ્યા છીએ. એમાં ડ્રાયનેસ વધારે રહે છે તો તૂટવાની શક્યતા પણ વધી જાય છે અને ઘી પણ થોડું વધારે રહે છે. તો બટર પેપર જરૂરથી યુઝ કરો. ગોળ પાપડી માટે હેવી બોટમવાળી જ કઢાઈ લો. કઢાઈને ગરમ કરવા માટે રાખી છે અને એમાં 1/2 કપ ઘી એડ કરી રહી છું. આ વાળી ગોળ પાપડીમાં ઘી થોડું વધારે જોશે. ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને ઘીને હલકું મેલ્ટ થવા દેશું. ઘી આપણું હલકું મેલ્ટ થયું કે તરત જ લોટ એડ કરશું. શરૂઆતમાં ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે. તો ઘી પણ વધારે ગરમ નથી તો લોટને સારી રીતે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમને હાઈ કરી તો લમ્પ્સ થવા માંડશે. તો લોટને આપણે સારી રીતે મિક્સ કરી લીધો છે. બિલકુલ લમ્પ્સ ક્રિએટ નથી થયા. ગેસની ફ્લેમને સ્લો જ રાખીને 8 થી 10 મિનિટ માટે ચલાવતા રહી લોટને શેકવાનો છે. 8 થી 10 મિનિટ તો લાગશે જ, કારણ કે રાગીનો લોટ છે. જો કાચો રહ્યો તો એની સ્ટ્રોંગ સ્મેલ ગોળ પાપડીના ટેસ્ટને બગાડી દેશે. 10 મિનિટમાં સારી રીતે શેકાઈ ગયો છે. એકદમ સરસ સ્મેલ આવવા માંડી છે. ઘી પણ સેપરેટ થવા માંડ્યું છે. પહેલાં એકદમ ઘટ્ટ હતું, હવે પતલું થવા માંડ્યું છે અને એનું ટેક્સચર જાળી જેવું આવવા માંડ્યું છે. તો સમજી જવાનું કે લોટ સારી રીતે શેકાઈ ગયો છે. હવે એમાં એડ કરશું ગુંદરનો પાવડર. ગેસની ફ્લેમને ઓછી જ રાખવાની છે અને એને લોટની સાથે જ રોસ્ટ કરી લેશું. ગરમ ગરમ લોટની સાથે ફ્રાય કરવાથી ગુંદર ફૂલી જશે. તો જુઓ, ગુંદર સારી રીતે ફૂલી ગયો છે. થોડું ઘટ પણ થઈ ગયું છે મિશ્રણ. ગુંદર એડ કર્યા પછી એને 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરવાનો છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એમાં એડ કરશું કાજુ, બદામ, પિસ્તા અને નાળિયેરનો પાવડર અને અડધી ચમચી સૂંઠનો પાવડર નાખશું. સારી રીતે મિક્સ કરી લેશું. ધ્યાનમાં રાખો કે મેં ગેસની ફ્લેમને બંધ કરી લીધી છે. તો હવે એમાં એડ કરશું ગોળ. તો અહીંયા આપણને 1/2 કપ ગોળ જોશે. તો પહેલાં હું 1 કપ ગોળ એડ કરી રહી છું. સારી રીતે મિક્સ કરી લેશું. જો આપણે ગેસની ફ્લેમને ચાલુ રાખીએ તો એ હાર્ડ થઈ જશે અને મિશ્રણ એકદમ ડ્રાય થઈ જશે.
કડાઈને બર્નર પર જ રાખી છે અને મિક્સ કરતા જઈને ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહીને મિક્સ કરશું. ગોળના નાના પીસીસ અથવા તો ગોળનો પાવડર જ યુઝ કરવો. બાકી બચેલો ગોળ પણ આપણે એડ કરી લઈએ અને એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. તો જુઓ, ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તમે આમાં એલચીનો પાવડર કે જાયફળનો પાવડર પણ નાખી શકો છો જો તમને પસંદ હોય તો. હવે એને પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું, જેને આપણે પહેલેથી જ ગ્રીસ કરીને રાખી હતી. પહેલાં ચમચાથી એને એડજસ્ટ કરી અને સેટ કરી લેશું. પછી એક વાટકીની હેલ્પથી એક સમાન લેવલમાં કરી લેશું. વાટકીની બેક સાઈડમાં મેં ઘી લગાડી અને સરસ રીતે એક સમાન લેવલમાં કરી લીધું છે. આ ગરમ ગરમ છે ત્યારે જ કરી લેવું. એના ઉપર ઘી દેખાઈ રહ્યું છે, મતલબ એ બિલકુલ ડ્રાય નથી થઈ આપણી ગોળપાપડી. હવે એના ઉપર સફેદ શેકેલા તલ સ્પ્રિંકલ કરશું. તમે ચાહો તો ખસખસ પણ સ્પ્રિંકલ કરી શકો છો અને લાસ્ટમાં પિસ્તા ગ્રેટ કરીને એડ કરશું. ટોપિંગ કરવું એકદમ ઓપ્શનલ છે. સારું લાગે દેખાવમાં એટલે હું ટોપિંગ કરી રહી છું. ડેકોરેશન કરશો તો ખાવાનું પણ મન થઈ જશે. એકદમ પરફેક્ટ સેટ થઈ ગઈ છે. 5 થી 10 મિનિટ પછી કટ લગાવશું. હલકું ગરમ હોય ત્યારે જ કટ લગાવી દેવાનો. ઠંડુ થયા પછી એ એક્યુરેટ શેપમાં કટ નહીં થઈ શકે. હું તવેથાનો યુઝ કરું છું, નાઇફનો યુઝ નહીં કરું. આનાથી એકદમ સરસ રીતે કટ થશે. કટ કરવાના ટાઈમે એના ક્રિસ્પીનેસનો અવાજ પણ તમે સાંભળી રહ્યા હશો. આપણે જે ગુંદર, કાજુ, બદામ, પિસ્તા નાખ્યા છે તો ખાવામાં પણ બહુ સરસ લાગશે. પીસીસ કટ કરી લીધા છે. અડધો કલાક એને ઠંડા થવા માટે છોડી દેશું. અડધો કલાક પછી એને ડીમોલ્ડ કરી લઈએ. તો પહેલાં એજીસથી સ્ટાર્ટ કરશું. તો જુઓ, એકદમ સરસ રીતે નીકળી રહી છે. તમે તમારી ચોઈસના હિસાબે મોટા, જાડા, પાતળા જેવા પણ જોઈએ એવા કટ આપી શકો છો. તો આ રીતે આપણે મિક્સ લોટની ગોળપાપડી તૈયાર કરી લીધી છે. એકદમ ઇઝી છે. અહીંયા મેન્શન કરેલા મેઝરમેન્ટને ફોલો કરશો તો તમારી ગોળપાપડી પણ એકદમ સુંદર, હેલ્ધી અને ટેસ્ટી બનશે. તો આશા કરું છું કે આજની આ હેલ્ધી, ટેસ્ટી અને વિન્ટર સ્પેશિયલ રેસીપી તમને પસંદ આવી હોય. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો.